વરસાદને લઈને સમાચાર, જેમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ધીમી ધારે અમદાવાદ શહેરની અંદર વરસાદે દસ્તક દીધી છે, ત્યારે બોપલ, આંબલી અને ઘુમામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પકવાન અને ઇસ્કોન સાથે થલતેજ પર પણ વરસાદી માહોલ અત્યારે જામી ચૂક્યો છે। ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે વરસાદી માહોલ જામી ચૂક્યો છે, જે અંતર્ગત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં બોપલ, આંબલી અને ઘુમા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે જ પકવાન અને ઇસ્કોન તરફ પણ વરસાદી માહોલ જામ્યો છે। રસ્તાઓ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ વરસાદને લઈ અને જોવા મળી રહ્યા છે। તો અમદાવાદના અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તે અંતર્ગત અત્યારે અમદાવાદ શહેરની અંદર પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી રહી છે, ત્યારે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણ પલટ્યું। ભારે ઉકળાટ બાદ અચાનક જ શનિવારે બપોરે જે ધીમી ધારે વરસાદ શરૂ થયો, જે પ્રમાણે બોપલ, ઇસ્કોન, એસજી હાઈવેના જે રસ્તાઓ પર જે ધોધમાર જે વરસાદ છે તે અચાનક જ શરૂ થયો છે, અને સાથે સાથે જે વરસાદ શરૂ થતાની સાથે જે ગરમી હતી તેની અંદરથી રાહત છે તે લોકોને મળી છે। ઠંડક જે છે તે પ્રસરી છે, પરંતુ સાથે સાથે જે વાહન ચાલકો છે તેઓને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે વરસાદ અચાનક આવતાની સાથે જ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ સિગ્નલ ઉપર જોવા મળ્યા છે। સાથે જ જે લોકો જે અહીંથી પસાર થઈ રહ્યા ત્યારે વાહન ચાલકો અને પણ આ જે વરસાદના લીધે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ જે પ્રમાણે ગરમીનો માહોલ હતો, ગરમીના માહોલની વચ્ચે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે અચાનક જ અમદાવાદની અંદર જે વરસાદ શરૂ થયો છે તેને લઈને વાતાવરણની અંદર એક ઠંડક પણ પ્રસરી છે, અને સાથે જ જે પ્રમાણે વરસાદની જે આશા લોકોને ખાસ કરીને જોવા મળી હતી તે આશા પણ જે અત્યારે દેખાઈ રહી છે। સાથે રાજ્યમાં ઘણી બધી જગ્યાઓ પર વરસાદ હતો, પરંતુ અમદાવાદમાં વરસાદ ના હોવાના લીધે પણ ગરમી છે તે અમદાવાદવાસીઓને વધારે જોવા મળી હતી, ત્યારે એક વરસાદી ઝાપટું જે ઠંડક જે પ્રસરાવી ચૂક્યું છે। કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।